સામાન્ય રીતે જો આપણે કોઈ શારીરિક ઈજાની વાત કરીએ ને તો એ સમજવી અને સાબિત કરવી એકદમ સ્પષ્ટ હોય છે. હા. અરે મતલબ એકદમ કોઈ એન્જિનિયરિંગ પ્રોબ્લેમ જેવું સચોટ. હા બિલકુલ. ઉદાહરણ તરીકે જો હાથમાં ફ્રેક્ચર થાય તો આપણે સીધા દવાખાને જઈને એક્સરે કે MRI કરાવી લઈએ. પેલી કાળી ફિલ્મ પર એક સ્પષ્ટ સફેદ તિરાડ દેખાય. હા. અને ડોક્ટર સીધી આંગળી મૂકીને કહે કે જુઓ બરાબર અહીંથી જ હાડકું તૂટ્યું છે. હા. અને આને સાજું થતા આટલા અઠવાડિયા લાગશે. સાચી વાત. અને જુઓ, આ બાબત માનવ મનને બહુ જ શાંતિ આપે છે. હા, કારણ કે એ દેખાય છે. એ જ તો, કારણ કે તે બ્લેક એન્ડ વ્હાઇટ છે. કાં તો હાડકું તૂટ્યું છે અથવા નથી તૂટ્યું. મનુષ્યના મનને હંમેશા આવી જ સ્પષ્ટતા ગમે છે, જ્યાં વસ્તુઓ ભૌતિક રીતે દેખીતી હોય, તેનું કારણ જાણી શકાતું હોય અને તેને કોઈ ચોક્કસ ખાનામાં મૂકી શકાય. પણ જરા એ પરિસ્થિતિ વિશે વિચારીએ. જ્યારે કોઈ વ્યક્તિનો અંદરથી વિશ્વાસ તૂટે છે. એટલે કે જ્યારે અત્યંત અંગત સંબંધોમાં બંધ બારણે કોઈ છેતરપિંડી થાય છે, ત્યારે શું એનો કોઈ એક્સરે કાઢી શકાય છે ખરો? બિલકુલ નહીં. એ શક્ય જ નથી. હા, એ પીડા, એ દગો કે માનસિક આઘાત ક્યાં દેખાય છે? કોઈ મશીન એ નોંધી શકતું નથી કે એક પત્નીનો વિશ્વાસ તૂટ્યો ત્યારે તેના મનમાં કેટલી ઊંડી તિરાડ પડી, અથવા તો જ્યારે એક ભાઈએ બીજા ભાઈની પીઠ પાછળ ખંજર ભૂક્યું ત્યારે સંબંધોનું કયું હાડકું તૂટ્યું. આ બહુ જ સંવેદનશીલ મુદ્દો છે. બરાબર. અને આજના આપણા ગહન અભ્યાસમાં આપણે બરાબર આવા જ એક અદૃશ્ય, અત્યંત ઊંડા અને માનવ મનોવિજ્ઞાનને હચમચાવી દે તેવા વિષય પર ચર્ચા કરવાના છીએ. આપણે ગરુડ પુરાણના અમુક ચોક્કસ અધ્યાયો અને નોંધો પર વાત કરીશું. ખાસ કરીને તેમાં વર્ણવેલા 28 નરકો પૈકીના એક અત્યંત ભયાવહ નરક વિશે, જેનું નામ છે અંધતમિશ્ર. અરે, આ વિષયની પસંદગી જ પોતાનામાં એક મોટો પડકાર છે. હા, એ તો છે. કારણ કે જુઓ, જ્યારે આપણે પુરાણ કે નરક જેવા શબ્દો સાંભળીએ છીએ ને, ત્યારે મનમાં સીધી જ આગની જ્વાળાઓ અને ત્રિશૂળ લઈને ઊભેલા રાક્ષસોની કાલ્પનિક છબીઓ ઊભી થઈ જાય છે. એ ડરાવવા નથી માંગતા. આપણો હેતુ કોઈ ભય ફેલાવવાનો બિલકુલ નથી. તો પછી આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આપણું મિશન એ છે કે આ હજારો વર્ષ જૂના લખાણો પાછળનું ખરેખરું મનોવિજ્ઞાન સમજવું. આ રૂપકોમાં છુપાયેલા નૈતિક, પારિવારિક અને આધ્યાત્મિક સંદેશાઓને આપણે આજે ડીકોડ કરવાના છીએ. કારણ કે આશ્ચર્યજનક રીતે સદીઓ પહેલા લખાયેલી આ વાતો આજના આપણા આધુનિક જટિલ સંબંધો સાથે સીધી રીતે જોડાયેલી છે. અને તેની પાછળનું કારણ એ છે કે ગરુડ પુરાણ માત્ર મૃત્યુ પછી શું થશે તેની કોઈ ડરાવણી ગાઈડબુક નથી. બરાબર. જો આપણે તેના રૂપકોને ધ્યાનથી વાંચીએ અને સમજીએ તો તે વાસ્તવમાં માનવ મનોવિજ્ઞાન, આપણા ઈરાદાઓ અને એકંદર કર્મ વ્યવસ્થાનું એક અત્યંત સચોટ વિશ્લેષણ છે. તે સમજાવે છે કે આપણા કર્મોની અદૃશ્ય અસરો કેટલી પ્રચંડ હોઈ શકે છે. સાચી વાત છે. તો ચાલો આને વિગતવાર ખોલીએ. આ શબ્દ અંધતમિશ્ર વાસ્તવમાં છે શું? હા, એ સમજવું સૌથી પહેલું પગથિયું છે. સંપૂર્ણ અંધકાર અથવા તો દૃષ્ટિહીનતા, અને તમિશ્ર એટલે કે ઘોર અંધકાર. એટલે કે ડબલ અંધકાર કહી શકાય. હા, બિલકુલ. ટૂંકમાં આ એક એવું નરક છે જે સંપૂર્ણ અંધકાર, અજ્ઞાન અને એકલતાથી ભરેલું છે. એક એવી જગ્યા જ્યાં પ્રકાશનું કોઈ જ નામો નિશાન નથી, માત્ર એક શૂન્યાવકાશ. અને જો આપણે તેનાથી પણ એક કદમ આગળ વિચારીએ તો આ અંધકાર માત્ર ભૌતિક નથી કે ત્યાં કોઈ સૂર્યપ્રકાશ નથી પહોંચતો. તે એક પ્રતીક છે. ઓહ, પ્રતીક! એટલે કેવી રીતે? તે એ વાતનું સચોટ પ્રતીક છે કે જ્યારે વ્યક્તિ અમુક ચોક્કસ પ્રકારના પાપ કરે છે ત્યારે તેનું પોતાનું મન અને તેનો આત્મા કેટલા અંધકારમાં ગરગાવ થઈ જાય છે. આ બહારનો અંધકાર એ વાસ્તવમાં તેમની અંદરના અંધકારનું જ પ્રતિબિંબ છે. વાહ, આ બહુ જ ઊંડી વાત કરી. અને આ પાપો કયા છે તે બાબત મને સૌથી વધુ ચોંકાવનારી લાગી. હા, કારણ કે લોકો સામાન્ય રીતે એવું જ વિચારતા હોય છે કે આ કોઈ મોટા ગુનેગારો માટે હશે. એ જ તો. આ નરક કોઈ સિરિયલ કિલર, કોઈ મોટા આતંકવાદી કે દેશદ્રોહી માટે નથી દર્શાવવામાં આવ્યું. આ લખાણો સ્પષ્ટપણે નોંધે છે કે આ નરક ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ પોતાના જ અત્યંત અંગત લોકો સાથે દગો કરે છે. એટલે કે ઘરના જ લોકો સાથે. હા. તેમાં 5 મુખ્ય પાપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલું, લગ્નમાં છેતરપિંડી કરવી.
એટલે કે પોતાના પતિ કે પત્નીને દગો આપવો, તેમનો વિશ્વાસ તોડવો. બીજું, વ્યભિચાર એટલે કે લગ્નની પવિત્રતાનો ભંગ કરીને અન્ય કોઈ વ્યક્તિ સાથે છુપી રીતે ગેરકાયદેસર સંબંધ રાખવો. પણ જુઓ, આ યાદી ત્યાં પૂરી નથી થતી. આમાં સામાજિક અને કૌટુંબિક વ્યવસ્થાના મૂળ પર ઘા કરતા અન્ય કર્મો પણ સામેલ છે. હા, ત્રીજું પાપ છે પોતાના જ પરિવારને એટલે કે પોતાના જીવનસાથી, બાળકો કે વૃદ્ધ માતાપિતાને કોઈ સ્વાર્થ ખાતર ઇરાદાપૂર્વક દુઃખ આપવું. ચોથું, પરિવારની સંપત્તિ હડપ કરવી કે તેમના કાયદેસરના અધિકારો છીનવી લેવા. જે આજે આપણે બહુ સામાન્ય રીતે જોતા હોઈએ છીએ. બિલકુલ. આજે આપણે જોઈએ છીએ કે સગા ભાઈ બહેનો પ્રોપર્ટીના નાના ટુકડા માટે એકબીજાને કોર્ટમાં ઢસડે છે, એકબીજાના દુશ્મન બની જાય છે. અને પાંચમું પાપ છે પરિવારના સભ્યોનો અતૂટ વિશ્વાસ તોડવો. આ પાંચેય બાબતો સાંભળીને મને એક વિચાર આવે છે. શું આપણે એવું કહી શકીએ કે આ નરક એવા લોકો માટેની એક પ્રકારની આધ્યાત્મિક જેલ છે જેમણે પોતાની જ સૌથી નજીકની અને મજબૂત સપોર્ટ સિસ્ટમનો નાશ કર્યો છે? આ તો એવું થયું કે તમે જે ડાળી પર બેઠા છો તેને જ તમે કુહાડીથી કાપી રહ્યા છો. આ એકદમ સચોટ એનાલોજી છે. તમે સાચું કહ્યું, તે એક આધ્યાત્મિક જેલ જ છે. જો આપણે આ પ્રાચીન ગ્રંથના મૂળ સિદ્ધાંતોને સમજીએ તો તેમાં પરિવાર અને લગ્નનું બંધન એ માત્ર કોઈ સામાજિક વ્યવસ્થા, કાનૂની કરાર કે સાથે રહેવાની સગવડ નથી. તો પછી શું છે? તેને ધર્મનો એક અત્યંત મહત્વપૂર્ણ અને પાયાનો ભાગ માનવામાં આવ્યો છે. પરિવાર એ સમગ્ર માનવ સમાજનો પાયો છે. જ્યારે કોઈ વ્યક્તિ આ પાયામાં જ છેતરપિંડી કરે છે ત્યારે તે માત્ર એક વ્યક્તિને નથી દગો આપતો, તે આખી નૈતિક વ્યવસ્થાને અસ્થિર કરી રહ્યો છે. કારણ કે બહારની દુનિયા તો વેપારથી ચાલે છે, પણ ઘર તો વિશ્વાસ પર ચાલે છે. ખરું ને? એકદમ સાચી વાત. જ્યારે કોઈ વ્યક્તિ અજાણ્યા સાથે છેતરપિંડી કરે છે ત્યારે તે મોટે ભાગે આર્થિક અથવા ભૌતિક નુકસાન હોય છે, પણ ઘર એ મનુષ્યનું અંતિમ આશ્રય સ્થાન છે. જ્યાં એ શાંતિ શોધે છે. બરાબર. જ્યારે વ્યક્તિ બહારની દુનિયાથી થાકીને ઘરે આવે છે ત્યારે તે ત્યાં સુરક્ષા શોધે છે. જ્યારે એ જ ઘરમાં, એ જ પવિત્ર સંબંધમાં દગો થાય ત્યારે સામેવાળી વ્યક્તિ સંપૂર્ણપણે ભાંગી પડે છે. તેનો મનુષ્ય જાતિ પરથી વિશ્વાસ જ ઉઠી જાય છે. બહુ જ ગંભીર વાત છે. એટલે જ આ પારિવારિક વિશ્વાસઘાતને આધ્યાત્મિક દ્રષ્ટિએ સૌથી મોટું અને જઘન્ય પાપ માનવામાં આવ્યું છે. આટલી ગંભીરતાથી વિચાર્યા પછી એક સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે. આવા જઘન્ય વિશ્વાસઘાતની વાત કરીએ ત્યારે મનમાં સવાલ ઉઠે કે કુદરત આનો ન્યાય કેવી રીતે કરતી હશે? હા, ન્યાયની પ્રક્રિયા જાણવી બહુ રસપ્રદ છે. કારણ કે પૃથ્વી પર તો આવા લોકો ઘણીવાર કાનૂની છટકબારીઓ શોધીને છટકી જાય છે. કોઈ પત્નીને દગો આપીને છુપી રીતે બેવડું જીવન જીવતો પતિ કદાચ આખી જિંદગી કોઈને પકડાયા વિના પસાર કરી દે. સાચી વાત છે. તો પછી જ્યારે આ કર્મોનો અદૃશ્ય ભાર લઈને આત્મા પૃથ્વી પરથી વિદાય લે છે ત્યારે ન્યાય કેવી રીતે થાય છે? બરાબર. આ જ બિંદુ પર ગરુડ પુરાણની ન્યાય પ્રક્રિયાનું અત્યંત વિસ્તૃત વર્ણન શરૂ થાય છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે તે પૃથ્વી પરની કોઈ પણ અદાલત કરતાં વધુ કડક છે. હા, જે લખાણો આપણે જોઈ રહ્યા છીએ તેમાં આ પ્રક્રિયાના 3 સ્પષ્ટ તબક્કા વર્ણવ્યા છે. કયા કયા? જ્યારે આત્મા યમલોક પહોંચે છે ત્યારે સૌથી પહેલા ચિત્રગુપ્ત આત્માના કર્મોનો પૂરો હિસાબ કિતાબ રજૂ કરે છે. જાણે કે કોઈ સુપ્રીમ કોર્ટમાં આખી જીવનની ફાઇલ એકદમ છુપા ઇરાદાઓ સાથે ખોલવામાં આવી હોય. બીજો તબક્કો છે યમરાજનો, જેઓ ન્યાયાધીશ તરીકે આ કર્મોના આધારે તટસ્થ નિર્ણય લે છે. અને ત્રીજો તબક્કો બહુ ભયાનક છે. હા, ત્રીજા તબક્કામાં પાપી આત્માને આ અંધ તમેસ નરકમાં ધકેલી દેવામાં આવે છે. અંત ભયાવહ. લખાણોમાં દર્શાવ્યા મુજબ ત્યાં યમદૂતો આત્માને કઠોર પાશથી બાંધી રાખે છે. તેને નિર્દયતાથી ઘસેડવામાં આવે છે. આત્માને ભારે તરસ અને ભયંકર ભૂખ લાગે છે, પણ કંઈ જ મળતું નથી. અને સૌથી ડરામણી વાત તો એ છે કે ત્યાં સંપૂર્ણ ભેદી ન શકાય તેવો અંધકાર છે. કંઈ જ જોઈ શકાતું નથી, કોઈ જોઈ શકતું નથી. આત્મા માત્ર ભય, ગભરાટ અને સતત પીડાનો જ અનુભવ કરે છે. જુઓ, આમાં એક બીજો પણ એંગલ છે જે સમજવો બહુ જ જરૂરી છે. કયો એંગલ? આ જે અંધકારનું વર્ણન છે ને, તે કોઈ સસ્પેન્સ થ્રિલર પિક્ચરનું સીન નથી. મેં પહેલા પણ ઈશારો કર્યો તો તેમ તે આત્માના નૈતિક અંધપણાનું સીધું પરિણામ છે. એટલે કે
મોરલ બ્લાઇન્ડનેસ? બિલકુલ. જ્યારે વ્યક્તિ પૃથ્વી પર પોતાના સ્વાર્થ, કામ વાસના કે પૈસાની લાલચમાં આંધળો બનીને પોતાના જ પરિવારને દગો આપે છે, ત્યારે તેને સામેવાળી વ્યક્તિના આંસુ કે તેની વેદના દેખાતા નથી. તે નૈતિક રીતે સંપૂર્ણ અંધ બની જાય છે. ઓહ, એટલે આ અંધકાર એની જ સજા છે. હા, યમલોકમાં આ અંધકારની સજા તેને એ જ આંતરિક અંધકારનો સાચો બાહ્ય અનુભવ કરાવવા માટે છે. પણ જરા થોભો, અહીં મને એક બહુ જ મોટો ને તાર્કિક પ્રશ્ન થાય છે, જે કદાચ આપણા સાંભળનારાઓને પણ થતો હશે. ચોક્કસ. શું પ્રશ્ન છે? જો આપણે લોજિકલી વિચારીએ ને, તો જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેનું ભૌતિક શરીર, એટલે કે તેના હાડકાં, તેનું માંસ, તેની ચામડી અને સૌથી મહત્વનું તેનું નર્વસ સિસ્ટમ, એ બધું તો પૃથ્વી પર જ બળીને ખાખ થઈ જાય છે અથવા તો દફનાવાઈ જાય છે. હા, ભૌતિક શરીર તો અહીં જ રહે છે. એ જ તો. આત્મા પાસે તો કોઈ ભૌતિક અસ્તિત્વ જ હોતું નથી. તો પછી તેને ભૂખ, તરસ કે જમીન પર ઘસેડાવાની આ શારીરિક પીડા કેવી રીતે આપી શકાય? જો ભૌતિક શરીર જ નથી, તો વાગવાની બીક કેમ લાગે? નર્વસ સિસ્ટમ વિના દુઃખ કે પેન કેવી રીતે ફીલ થાય? આ એક અત્યંત બુદ્ધિગમ્ય પ્રશ્ન છે. અને જો આપણે હિન્દુ તત્વજ્ઞાનના ઊંડાણમાં જઈએ, તો તેનો જવાબ ખૂબ જ વૈજ્ઞાનિક રીતે આપવામાં આવ્યો છે. અચ્છા, કેવી રીતે? જો અહીં જે પીડાની વાત છે ને, તે પૃથ્વી પરના કોઈ ભૌતિક શરીરની પીડા નથી. શાસ્ત્રો મુજબ મૃત્યુ પછી ભૌતિક શરીર ભલે નાશ પામે, પરંતુ આત્માની સાથે તેનું સૂક્ષ્મ શરીર જોડાયેલું રહે છે. સૂક્ષ્મ શરીર? એ વળી શું છે? આ સૂક્ષ્મ શરીર કોઈ હાડમાસનું નથી હોતું. તે મન, બુદ્ધિ અને અહંકારનું બનેલું હોય છે. જીવનભરની બધી જ યાદો, ઈરાદાઓ, વાસનાઓ આ સૂક્ષ્મ શરીરમાં જ સંગ્રહિત હોય છે. અરે વાહ! એટલે કે જો આપણે આને આધુનિક ટેકનોલોજીની ભાષામાં સમજીએ, તો જો આપણું ભૌતિક શરીર કોમ્પ્યુટરનું હાર્ડવેર હોય, તો આ સૂક્ષ્મ શરીર એ તેનું સોફ્ટવેર છે. એકદમ સાચું. મતલબ કે હાર્ડવેર ભલે આગમાં બળીને ખાખ થઈ જાય, પણ સોફ્ટવેરમાં રહેલો વાયરસ, એટલે કે આપણા પાપ અને આપણો બધો જ ડેટા તો ક્લાઉડમાં સેવ રહે જ છે. અને એ ક્લાઉડવાળા અસ્તિત્વને આ પીડા થાય છે. બરાબર. એ જ રીતે આ ક્લાઉડવાળું અસ્તિત્વ એટલે કે સૂક્ષ્મ શરીર અત્યંત સંવેદનશીલ હોય છે. હા, ખરેખર? એવું કેમ? કારણ કે પૃથ્વી પર જ્યારે આપણને શારીરિક પીડા થાય, ત્યારે આપણું મન અન્ય વસ્તુમાં ધ્યાન ભટકાવી શકે છે, અથવા તો શરીર બેહોશ થઈને પીડામાંથી બચી શકે છે. પણ ત્યાં કોઈ ભૌતિક શરીર નથી, એટલે બેહોશ થવાનો કોઈ વિકલ્પ જ નથી. આત્માએ શુદ્ધ ચેતનામાં એ પીડા ભોગવવી જ પડે છે. બાપરે, આ તો ખરેખર રૂમાળા ઊભા કરી દે તેવી વાત છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ અંધતમિશ્રમાં જાય છે, ત્યારે તેને કોઈ શારીરિક ચાબુક નથી વાગતા. બિલકુલ નહીં. પણ તેને એ વાતનો અત્યંત તીવ્ર અહેસાસ કરાવવામાં આવે છે કે મેં મારા સ્વાર્થ માટે શું ગુમાવ્યું છે અને મેં મારી સૌથી નજીકની વ્યક્તિને કેટલી અમાનવીય પીડા પહોંચાડી છે. તે ભયંકર ગિલ્ટ એટલે કે અપરાધ ભાવની પીડા છે. હા, તે પોતાના જ અસ્તિત્વ પર પડેલો એક ઊંડો ઘા છે. જ્યારે વ્યક્તિને પોતાની નૈતિક પડતીનું સાચું ભાન થાય છે ને, ત્યારે તે શારીરિક પીડા કરતાં 1000 ગણી વધુ તીવ્ર હોય છે. આ ન્યાયની આટલી કઠોરતા જોયા પછી એક બીજો વિચાર આવે છે. શું દરેક પ્રકારની છેતરપિંડી કે દગાની સજા એક સરખી જ હોય છે? એટલે તમે શું પૂછવા માંગો છો? મતલબ કે જો કોઈ દુકાનદાર કોઈ અજાણ્યા ગ્રાહકને વજનમાં છેતરે અને કોઈના પૈસા ચોરી લે, અને બીજી બાજુ જો કોઈ પતિ પોતાની પત્નીને છેતરે અને બેવડું જીવન જીવે, તો શું બંને એક જ નરકમાં જાય છે? ના, બિલકુલ નહીં. અહીં જ ગરુડ પુરાણનું વર્ગીકરણ તેની ચરમસીમા પર પહોંચે છે, અને તે માનવ લાગણીઓની કેટલી ઊંડી સમજ ધરાવે છે તે સાબિત કરે છે. ઓહો, તો એમાં અલગ અલગ સજા છે? હા, આ લખાણો 2 અલગ અલગ નરકો વચ્ચેનો બહુ જ સ્પષ્ટ ભેદ દર્શાવે છે. એક છે તમિશ્ર અને બીજું છે અંધ તમિશ્ર. અચ્છા, હા, જે નોંધો આપણે તપાસી રહ્યા છીએ તેમાં મેં આ જોયું હતું. સામાન્ય રીતે તમિશ્ર નરક એ સામાન્ય ચોરી, આર્થિક છેતરપિંડી કે લૂંટફાટ માટે દર્શાવવામાં આવ્યું છે. પણ અંધ તમિશ્ર એ ખાસ કરીને લગ્ન, પ્રેમ અને પરિવાર સાથે કરેલા ભયંકર દગા માટે છે. અને તેમાં ભારપૂર્વક નોંધવામાં આવ્યું છે કે અંધ તમિશ્રને તમિશ્ર કરતાં અનેક ગણું વધુ ગંભીર, કઠોર અને પીડાદાયક નરક માનવામાં આવે છે.
પણ આવું શા માટે? ચોરી તો ચોરી જ છે ને. જુઓ, અહીં જ પેલું મનોવૈજ્ઞાનિક કારણ કામ કરે છે. આપણે જરા વિચારીએ, જો આપણે રસ્તા પર જતા કોઈ અજાણ્યા વ્યક્તિનું પાકીટ ચોરી લઈએ તો તે એક આર્થિક નુકસાન છે. હા, પૈસા ગયા. બરાબર. સામેવાળી વ્યક્તિ કદાચ 2 દિવસ દુઃખી થશે, પણ પછી તે પોતાની જિંદગીમાં આગળ વધી જશે. તેમાં પાપ ચોક્કસ છે અને તેની સજા તમિશ્ર નરકમાં મળે જ છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પરિવારનો કે પોતાના જીવનસાથીનો વિશ્વાસ તોડે છે ને, ત્યારે તે માત્ર તેમની કોઈ સંપત્તિ નથી છીનવતો. હા, તે તો તેમના અસ્તિત્વનો પાયો છીનવી લે છે. બિલકુલ. તે એક મનુષ્યની સુરક્ષાની ભાવના, તેનો પ્રેમ અને તેની આખી દુનિયા પર વિશ્વાસ કરવાની ક્ષમતા છીનવી લે છે. સાવ સાચી વાત. જ્યારે કોઈ અત્યંત અંગત વ્યક્તિ દગો આપે છે, ત્યારે પીડિત વ્યક્તિ ભવિષ્યમાં કોઈ પણ નવા સંબંધમાં વિશ્વાસ કરતા ડરે છે. એક રીતે જોઈએ તો તે આખી પેઢીનું માનસિક સંતુલન બગાડી નાખે છે. ખરેખર. આ આર્થિક નુકસાન નથી, આ આંતરિક વિનાશ છે. અને એટલે જ તેની સજા અંધતમિશ્રના ઘોર અંધકારમાં મળે છે. તો આ બધાનો અર્થ શું થાય છે? આ વાંચ્યા પછી મને સમજાય છે કે આધ્યાત્મિક દૃષ્ટિએ જ્યારે માણસ પોતાના જ સંબંધોમાં, પોતાના જ ઘરમાં દગો કરે છે, ત્યારે તે માત્ર મૃત્યુ પછી જ નરકમાં નથી જતો. તે વાસ્તવમાં પૃથ્વી પર જ જીવતે જીવ આધ્યાત્મિક રીતે અંધકારમાં પડી જાય છે. પોતાની જાતને જ સજા આપે છે. હા, તેણે પોતાના જ હાથે પોતાના માટે એકલતાનો કૂવો ખોદી લીધો હોય છે. આ લખાણોમાં ખૂબ સરસ રીતે એક સમીકરણ સમજાવ્યું છે. દગો બરાબર અંધકાર, લાલચ બરાબર દુઃખ અને વિશ્વાસઘાત બરાબર આત્મિક પીડા. આ માત્ર કોઈ ક્રાઇમ અને પનિશમેન્ટનું લિસ્ટ નથી. બરાબર. આ કોઝ એન્ડ ઇફેક્ટ એટલે કે કારણ અને પરિણામનો સાર્વત્રિક કાયદો છે. અને આ વર્ણનોનો મુખ્ય હેતુ જ માણસને એ સમજાવવાનો છે કે જેવું વાવશો તેવું જ લણશો. વિશ્વાસઘાતનું પરિણામ ક્યારે માનસિક શાંતિ ન હોઈ શકે. ભલે દુનિયાની નજરમાંથી બચી જવાય, પણ તે અપરાધભાવ સૂક્ષ્મ શરીરને અંદરથી કોરી ખાય છે. પણ આ બધું સાંભળીને એક સામાન્ય માણસ તરીકે મનમાં ભારે ગભરાટ અને થોડી નિરાશા પણ જન્મે છે. કેમ? એવું કેમ? હું ખરેખર વિચારું છું કે જો કોઈ વ્યક્તિથી ભૂલ થઈ જાય, જો તે લાલચમાં આવીને રસ્તો ભટકી જાય અને આ સજા આટલી બધી ગંભીર અને કઠોર હોય, તો શું આવા આત્મા માટે કોઈ આશા જ નથી બચતી? આ બહુ સ્વાભાવિક ડર છે. શું એકવાર કોઈ આ અંધકારમાં ધકેલાઈ ગયું તો આ સજા અનંતકાળ સુધી હંમેશા માટે ચાલ્યા જ કરે છે? આ પ્રશ્ન મને ખૂબ સતાવે છે. અને આ જ પ્રશ્નનો જવાબ હિન્દુ દર્શન અને કર્મના સિદ્ધાંતને વિશ્વની અન્ય ઘણી વિચારધારાઓથી સાવ અલગ અને અત્યંત સુંદર પાડે છે. એટલે આમાં કોઈ આશાનું કિરણ છે ખરું? બિલકુલ છે. જો આપણે આખી વ્યવસ્થાને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો હિન્દુ શાસ્ત્રો મુજબ નરકે ક્યારેય સદાકાળ અથવા પરમેનન્ટ વ્યવસ્થા નથી. હશ, મેં પણ લખાણોમાં નોંધ્યું હતું. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે આત્મા પોતાના પાપોનું ફળ ભોગવી લીધા પછી નરકમાંથી મુક્ત થઈને ફરીથી જન્મ લે છે. સાચી વાત. કારણ કે આ કોઈ બદલો લેવાની પ્રક્રિયા નથી. ઈશ્વર કે યમરાજને કોઈ આત્માને અનંતકાળ સુધી પીડા આપીને કોઈ જ વિકૃત આનંદ નથી મળતો. તો પછી આ આખી સિસ્ટમ શેના માટે છે? કર્મનો સિદ્ધાંત માત્ર ને માત્ર બ્રહ્માંડમાં સંતુલન લાવવા માટે કામ કરે છે. કોઈને દુઃખ આપીને જે નકારાત્મક ઉર્જા કે કર્મોનું જે ઋણ ઊભું કર્યું હોય, આ ન્યાય પ્રક્રિયા માત્ર એ ઋણ ચૂકવવાની સિસ્ટમ છે. નરકનો મુખ્ય ઉદ્દેશ્ય આત્માને કાયમ માટે નષ્ટ કરવાનો કે તેને કચરાપેટીમાં ફેંકી દેવાનો બિલકુલ નથી, પણ તેને સુધારવાનો છે. અરે વાહ! અહીં એક ખૂબ જ રસપ્રદ અને આશાવાદી બાબત સામે આવે છે. જો આપણે આખી પ્રક્રિયાને આધુનિક ભાષામાં સમજીએ ને, તો આ નરક એ કોઈ ગુનેગારને અપાતી આજીવન કેદ કે લાઈફ સેન્ટેન્સ નથી. આ તો એક પ્રકારના રિહેબિલિટેશન સેન્ટર એટલે કે સુધારણા ગૃહ જેવું છે. એકદમ સાચું. બહુ સરસ ઉદાહરણ આપ્યું. હા, જ્યાં આત્માને તેના પાપોની તીવ્રતાનો રિયલ ટાઈમ અહેસાસ કરાવવામાં આવે છે, તે પોતાની ભૂલોમાંથી શુદ્ધ થાય છે, કર્મોનો મેલ ધોવાઈ જાય છે અને પછી તેને પૃથ્વી પર ફરીથી એક નવી શરૂઆત કરવા માટે એક નવી તક આપીને મોકલવામાં આવે છે. અને આપણે વિચારીએ કે આ બાબત કેટલી સુંદર છે. આ કઠોર સજા પાછળ પણ એક ઊંડી કરુણા છુપાયેલી છે. આત્માની ઉત્ક્રાંતિની કરુણા. દરેક આત્મા મૂળભૂત રીતે પવિત્ર છે,
પણ પૃથ્વી પર રહીને અહંકાર અને લાલચને કારણે તેના પર જે કર્મોના ડાઘ પડ્યા છે તેને ભૂંસવા માટે તેને આ કઠોર ડ્રાય ક્લીનિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ડ્રાય ક્લીનિંગ બહુ જ સરસ શબ્દ વાપર્યો. હા, જેથી તે ફરીથી પોતાના મૂળ સ્વરૂપ તરફ આગળ વધી શકે. આજના આ ગહન અભ્યાસમાં આપણે જે માહિતી ડીકોડ કરીને તે ખરેખર આંખ ઉઘાડનારી છે. ગરુડ પુરાણના આ લખાણો અને અંધતમિશ્ર નરકનો ખ્યાલ આપણને કોઈ પૌરાણિક કથાના રાક્ષસોથી નથી ડરાવતો, પણ આપણા પોતાના જ વર્તનનો અરીસો બતાવે છે. બિલકુલ. તેનો મુખ્ય સંદેશ એકદમ સ્પષ્ટ છે. લગ્ન અને પરિવારના બંધનનું હૃદયથી સન્માન કરવું, સંબંધોમાં અત્યંત ઈમાનદારી રાખવી, કોઈ પણ સંજોગોમાં કે કોઈ ક્ષણિક લાલચમાં આવીને પોતાના લોકોનો વિશ્વાસઘાત ન કરવો. અને સત્ય તથા ધર્મનું પાલન કરવું. હા, કારણ કે તમે બહારની દુનિયાથી ભલે છટકી જાઓ, તમારી અંદર બેઠેલું તમારું સૂક્ષ્મ શરીર બધું જ રેકોર્ડ કરી રહ્યું છે. દરેક કર્મનું પરિણામ ચોક્કસ મળે જ છે. અને આ જ્ઞાન આજના આધુનિક સમયમાં આપણા સાંભળનારાઓ માટે ખૂબ જ પ્રસ્તુત છે. આજે જ્યારે આપણી આસપાસ માહિતીનો ઓવરલોડ છે, જીવન ખૂબ જટિલ અને ઝડપી બની ગયું છે, ડિજિટલ યુગમાં છેતરપિંડીના રસ્તાઓ વધી ગયા છે, ત્યારે આ પ્રાચીન ગ્રંથ આપણને એક સાવ સરળ પણ અત્યંત શક્તિશાળી જીવનમૂલ્ય શીખવે છે. અને એ છે સંબંધોમાં પારદર્શિતા. હા, જો તમે પારદર્શક છો તો તમે મુક્ત છો. બિલકુલ. પારદર્શિતા, પ્રમાણિકતા અને પોતાના લોકો પ્રત્યેની વફાદારી એ જ સાચી આધ્યાત્મિકતા છે. તો આજની આ ચર્ચા પૂરી કરતા પહેલા હું એક અંતિમ અને થોડો પડકારજનક વિચાર મૂકવા માંગુ છું. ચોક્કસ. આજે આપણે જોયું કે અંધતમિશ્ર નરકનો એ સંપૂર્ણ ડરામણો અંધકાર એ વાસ્તવમાં બીજું કંઈ નહીં પણ વ્યક્તિના પોતાના જ નૈતિક અંધપણાનું પ્રતીક છે. આપણે હંમેશા નરકને મૃત્યુ પછીની કોઈ દૂરની કાલ્પનિક જગ્યા માનીએ છીએ. હા, એવું જ માનવામાં આવે છે. પણ વિચારવા જેવી બાબત એ છે કે શું આપણે આપણા રોજિંદા જીવનમાં માત્ર આપણા સ્વાર્થ માટે, આપણા નાના એવા અહંકારને સંતોષવા કે આપણી કોઈ આર્થિક કે શારીરિક લાલચમાં આવીને આપણા પોતાના જ લોકોની લાગણીઓની વારંવાર અવગણના કરીને અત્યારે અહીં જ આ પૃથ્વી પર જ આપણા માટે આવા નાના નાના અંધતમિશ્ર નરકનું નિર્માણ તો નથી કરી રહ્યા ને? આ બહુ જ ઊંડો વિચાર છે. કારણ કે જો આપણે આપણા સંબંધોમાં અંધકાર ફેલાવીશું તો અંતે આપણે પણ એ જ અંધકારમાં જીવવું પડશે. આ બાબત પર ચોક્કસથી થોડું વિચારજો.